जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। એક દિવસ રાત્રે 12 વાગે મુંબઈના વરલી સીફેસ જેવા કોઈ પોશ વિસ્તારની અંદર અબજોપતિના બંગલામાં લેન્ડલાઇન ફોનની રિંગ વાગે છે। રાત્રે 12 વાગે નોકર ઊંઘમાંથી જાગ્યો અને રિસીવર ઉપાડ્યું। કોણ? સામેથી જવાબ આવ્યો કે તારા શેઠની માં। નોકર તો મનમાં એવું વિચારતો હતો કે અત્યારે ફોન કરવા વાળાને હમણાં હું ગુસ્સે થઈ અને ધમકાવી નાખીશ કે અત્યારે રાત્રે 12 વાગે ફોન કરાય, પણ જ્યાં નોકરના કાને શબ્દ પડ્યા કે તારા શેઠની માં, એટલે આખો ટોન ફરી ગયો। હા હા માજી માજી ચાલુ રાખજો, માજી ચાલુ રાખજો। રિસીવર મૂકી નોકર દોડ્યો। શેઠના માતુશ્રીનો ફોન હતો એટલે રાત્રે 12 વાગે પોતાના શેઠના બેડરૂમનો દરવાજો નોક કર્યો। ઊંઘમાંથી આંખો ચોળતો ચોળતો એ શેઠ બહાર આવે છે। 42-43 વર્ષનો યુવાન છે। આવી અને રિસીવર ઉપાડ્યું, કીધું કે હલો, કે દીકરા હું તારી માં બોલું છું। કે બોલો બા, કેમ રાત્રે 12 વાગે ફોન કર્યો? અને ત્યારે સામા છેડેથી માતાએ કીધું કે દીકરા અત્યારે રાતના 12 વાગ્યા। આજે આમ તો 11મી ઓક્ટોબર છે, પણ 12 વાગ્યા ને દીકરા, એટલે 12મી ઓક્ટોબર શરૂ થઈ ગઈ। દીકરા તારો જન્મદિવસ શરૂ થઈ ગયો। રોજ તો હું 9:30 વાગ્યામાં સૂઈ જઉં છું, પણ આજે તો હું 12 વાગ્યા સુધી એટલા માટે જાગી કે સૌથી પહેલા મારે મારા દીકરાને આશીર્વાદ આપવા છે। આખી દુનિયામાં એને હજારો માણસો ઓળખે છે, પણ સૌથી પહેલા આશીર્વાદ તો મારે આપવા છે મારા દીકરાને। એટલે દીકરા આજે તારો જન્મદિવસ શરૂ થયો છે, હું તને અંતરના આશીર્વાદ આપું છું કે તું લાખોપતિમાંથી કરોડપતિ, કરોડપતિમાંથી અબજોપતિ થજે। કોઈ દી તારા નખમાંય રોગ ન આવે દીકરા, ભગવાન તને અઢળક આપે। આમ જ્યાં રાત્રે 12 વાગે સૌરાષ્ટ્રના એક ઘરડા ઘરમાંથી 72 વર્ષની બુઢી અને આંધળી જનેતા જ્યારે ફોનના એક છેડેથી આવા આશીર્વાદ આપે છે, અને ત્યારે હામા છેડે બંગલામાં ઊભો મુંબઈ જેવા મહાનગરમાં રહેતો દીકરો એની માને જવાબ આપે છે કે બા, જન્મદિવસ અત્યારે 12 વાગે શરૂ થયો એ બરાબર, પણ એ આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી રહેવાનો હતો। આવતીકાલે આખો દિવસ મારો જન્મદિવસ રહેવાનો હતો। કાલે સવારે ફોન ન કરાય? બા, તે મારી ઊંઘ બગાડી, તે મારી ઊંઘ બગાડી। આ શબ્દ જનેતાના કાળજામાં કોઈ કટારી મારી હોય ને તો કદાચ મને એવું લાગે છે કે ઓછી વેદના થાય, કારણ કે શસ્ત્ર કરતા પણ ઘણી વખત શબ્દ વધારે હિંસક હોય છે। શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાંવ, શબ્દને હાથ પગ નથી, પણ શબ્દની તાકાત એવી છે કે કટારી કરતા પણ વધારે જખમ આપી શકે, એ પણ શબ્દની તાકાત છે। અને પડી ગયેલા જખમો ઉપર મલમપટ્ટી પણ કરી શકે।
એ પણ શબ્દની તાકાત છે. અને એટલે શબ્દને બ્રહ્મ કીધો છે. શબ્દ સંભાલ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાંવ, એક શબ્દ હૈ ઔષધિ और दूजो शब्द है खाओ. शब्द संभाल के बोलिए. ते मारी ઊંઘ બગાડી. જનેતાના કાળજામાં કટારી વાગ્યો, પણ હામા છેડેથી એ બુઢી અને આંધળી જનેતા જે જવાબ આપે છે ને, એ કહેવા માટે આજે આ પ્રસંગ કીધો છે. એ માં તે દિવસે એટલું બોલી કે દીકરા, મને ખબર છે જન્મ દિવસ કાલે આખો દિવસ રહેવાનો છે, પણ તને ઊંઘમાંથી જગાડ્યો ને, એ જગાડવા પાછળનું એક કારણ છે. તું મુંબઈ જેવા મહાનગરની અંદર રહેશ, તું બંગલામાં રહેશ, હું તો સૌરાષ્ટ્રના ગરડાઘરમાં રહું છું. મારે તારી પાસેથી છતાં કાંઈ લેવું નથી. મારે તો તને અંતરના આશીર્વાદ આપવા છે. દેવોને પણ દુર્લભ કહી શકાય એવા જનેતાના અંતરના આશીર્વાદ મારે તને આપવા છે. અને તોય દીકરા તારી ઊંઘ બગડે છે. તો યાદ કર બેટા, આજથી 42 વર્ષ પહેલાની 12મી ઓક્ટોબર, આજથી 42 વર્ષ પહેલા આજ તારીખે, આજ સમયે રાત્રે 12:15 12:30 વાગ્યે મેં થરથરતી જાંઘે મોતની સાથે બાથ ભીડી અને દીકરા તને પેદા કર્યો તો, તને જન્મ આપ્યો તો ને, ત્યારે ઊંઘ મારી બગડી હતી. પણ ઈ તું ભૂલી ગયો છું. એ યાદ કરાવવા માટે થઈને દીકરા આજે તારી ઊંઘ બગાડી છે. અને માત્ર તને જન્મ આપ્યો એક રાત નહીં, પણ તને ભણાવી ગણાવી મોટો કરી સમાજમાં રહેવાને માટે લાયક બનાવવા માટે મેં મારી રાતોની ઊંઘ બગાડી છે. કારણ કે હુકામાં હુવાડે ભીને પોઢી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તોતે. દીકરા, રોજ રાત્રે તું પથારી ભીની કરતો અને ભીની પથારીમાં જાગીને હું હોઈ જાતી અને તને હુકી પથારીમાં હુવડાવતી. જ્યારે તું માંદો પડતો ને ત્યારે ભૂખી ને તરસી તારા કપાળ ઉપર હું મીઠાના પાણીના પોતા કરતી. રાતોની રાતો મેં મારી ઊંઘ બગાડી છે. અને ત્યારે દીકરા, આજે સમાજની અંદર તારું આવડું મોટું નામ થયું છે. એ બધું જ તું ભૂલી ગયો છું. મારે કાંઈ નથી જોતું, પણ તારી તો એક જ દિવસ ઊંઘ બગડે છે અને તને પીડા થાય છે. તો એવી અનેક રાતોની ઊંઘ બગાડનાર આ જનેતાને પણ પીડા થઈ હશે. બસ એટલું યાદ કરાવવા માટે થઈ અને રાત્રે 12 વાગે તને ફોન કર્યો છે. દીકરા, તારા જન્મ દિવસની તને ખૂબ શુભકામના. ઈશ્વર તને નખમાય રોગ ન આપે, ઈશ્વર તને અઢળક સંપત્તિ આપે, એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના, એમ કહી અને જનેતાએ ફોન મૂકી દીધો. અને વઢવાણના કવિ દલપતરામની કવિતા યાદ આવે અંતમાં કે હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેકતો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, તો મહાહેત વાળી દયાળી જ માતું, ચડું કે પડું તો ખમા આણી વાણી, પડે પાપણે પ્રેમના પૂર પાણી, પછી કોણ પોતા તણું દૂધ પાતું, મહાહેત વાળી દયાળી જ માતું, ને હુકામાં હુવાડે પીને પોઢી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તોતે, મને સુખી રાખવા કટુ કોણ ખાતું. દીકરો નાનો હોય, માં એને કડવી ગોળી આપે, પણ બાળકને કડવો સ્વાદ ભાવે નહીં. એટલે જેવી કડવી દવા એના મોઢામાં નાખે એટલે તરત જ ઈ બાળક એને થૂકી નાખે, એને ગળે નહીં. અને પછી છે ને, હારીને થાકીને જનેતા છે ને, પોતાને જેટલું કડવું મળે, જ્યાંથી મળે પોતે કડવું જ ખાધા કરે. શું કામ? કે હું જો કડવાશ મારા પેટમાં જવા દઉં અને ઈ કડવાશ જો મારા ધાવણમાં થઈ અને મારા દીકરાના પેટમાં જતી રહે તો મારો દીકરો માંદો ન પડે. મને સુખી રાખવા કટુ કોણ ખાતું, મહાહેત વાળી
દયાળી જ માં તું, દયાળી જ માં તું.